જંબુસર નગરની અમનપાર્ક સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગટરની સમસ્યાને લઈ સ્થાનિકો રોષે ભરાયા. શું છે સમગ્ર અહેવાલ? નિહાળો આ અહેવાલમાં. ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલી અમનપાર્ક સોસાયટી, જ્યાં છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે, જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર જંબુસર નગરપાલિકા તેમજ તેઓના વોર્ડના સભ્યોને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનો અંત નથી આવ્યા. તો આપણી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે, એમને પૂછીશું કે કયા પ્રકારની સમસ્યા છે અને કેટલા વખતથી આ સમસ્યા યથાવત છે. ત્યાં છેલ્લા એક વર્ષથી છે. અમે લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. અમારા ઘરમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. પગ પણ મુકાય એવું પોઝિશન નથી આજની તારીખમાં. અમારી સોસાયટીના રહીશો બિલકુલ ત્રાસી ગયા છે આ પ્રોબ્લેમથી. જેમ બને તેમ વહેલી તકે અમને આ સોલ્યુશન જોઈએ. કેટલી વાર અમે નગરપાલિકામાં રજૂઆત કરી, કેટલા પ્રમુખોને રજૂઆત કરી, જાતે જઈને ત્યાં 2-3 વાર જઈ આવ્યા, તો પણ કોઈ કશું સાંભળવા તૈયાર નથી. એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે અહીંયાની કે કોઈ બહારનું વ્યક્તિ અહીંયા આવ્યો પણ 10 વખત વિચાર કરે છે કે અમે ત્યાં જઈએ કે ના જઈએ. અમારા નાના નાના બાળકો ખૂબ જ પરેશાન. આખું વેકેશન બહાર નીકળવાનું મુશ્કેલ છે. નીકળવું એટલે એટલું ખરાબ પોઝિશન છે કે બહાર અમે પગ પણ મૂકવા વિચાર કરીએ છીએ. એટલે અમારી આ સમસ્યા છે ને એટલી ગંભીર છે કે તમને કહેવું મુશ્કેલ છે કે શું સમસ્યા છે. અમે જીવી શકીએ છીએ, બાકી કોઈ જીવી પણ નથી શકતું આ સમસ્યામાં. જેમ બને તેમ વહેલી તકે અમને આનું નિરાકરણ જોઈએ. જો નહીં થાય તો અમે આગળ એક્શન લઈશું ને અમને આગળ એની અરજી કરીશું, કેમ કે હવે આ સહન થાય એવું નથી. બધા જ નાગરિકો એનાથી અતિશય ત્રાસી ગયા છે. એટલે આટલી બધી ગંભીર સમસ્યા છે કે અમે તમને કહી પણ નથી શકતા કે અમે શું વેઠીએ છીએ. નાના બાળકોથી લઈને મોટા રોજ 2-4 જણા જતા આવતા પડે છે. રોજ કોઈને નુકસાન થાય, કોઈ પડી જાય છે, કોઈ બુઝુર્ગ માણસથી ચલાતું નથી. રાતના ટાઈમ પર તો નીકળાતું નથી. અમારો એટલો મોટો પર્વ આવ્યો છે, અમે બહાર નીકળવું મુશ્કેલ કેવી રીતે અમે કરીએ? એટલો મોટો અમારો તહેવાર છે, અમારી સાફ સફાઈ પણ નથી માલુમ પડતી. એટલું ગંધાય છે, અતિશય ગંધાય છે. એવું લાગે છે કે ટોયલેટ અને રોડ એક જ છે. અમારી ટોયલેટ ને રોડ એક જ છે. એવું કોઈ કહી ના શકે કે તમે ક્યાં રહો છો. લોકો અમને થૂકે છે કે તમે કેવા લોકો છો, જાગૃત લોકો છો, તમે આ સમાજમાં રહો છો, તમે શું કરો છો? અમે તો એટલા ત્રાસી ગયા છે, અમે ક્યાં જઈને શું કરે અમને ખબર પડતી નથી. હવે જેમ બેને જણાવ્યું સ્થાનિકે કે ભાઈ અહીંયા ગટર એટલી બધી ઉભરાય છે, વેકેશન પડ્યું છે, બાળકોને રમવું હોય તો બાળકોને રમી પણ શકાતું નથી. ત્યારે એવી પરિસ્થિતિમાં ઘરમાં રહેવું પડે છે. ત્યારે અહીં બહારથી આવનાર મહેમાનો પણ તેઓને મેણા મારે છે. ત્યારે આપણી સાથે બીજા બેન જોડાયા છે, એમને પૂછીશું કેવા પ્રકારની સમસ્યા છે. ત્યારે અમારે એવું છે કે બહારગામથી કોઈ બી માણસ આવે તો એવું કહે છે કે આટલા સરસ તમારા મકાનો છે, પણ તમારો રોડ કેટલો ગંદો છે, તમારી ગટર લાઈન આટલી બધી ઉભરાય છે, તો તમે કશું કરતા નથી. 1 વર્ષથી અમારે આ પ્રોબ્લેમ છે. અમે વારંવાર નગરપાલિકામાં જઈએ છીએ તો નગરપાલિકા વાળા એવું કહે છે કે તમે લોકો પાણી ઢોરો છો. અચ્છા, અમારે પાણી ગંદુ પાણી આવે છે એટલે અમારે 10-15 મિનિટ પાણી અમારે નીકાળવું પડે છે. કેમ કે પાણી ના નીકાળીએ તો એવું અમારથી દૂષિત પાણી વપરાય ના. અને બીજું કે વારંવાર આજે એ લોકો સાફ કરી રહ્યા તો બીજે દિવસે એનો એ જ પ્રોબ્લેમ રહે છે. ગટર લાઈન બિલકુલ સાફ થતી નથી. અમે એમને કહીએ છીએ કે તમે કાદો કાઢી અને કીચડ નીકાળી અને ઢાંકણા મને બેસાડી આપો. ગયા વર્ષે પણ 2 વ્યક્તિ કુંડીની અંદર પડી ગયેલા હતા, પણ અમે કોઈ ઓબ્જેક્શન લીધું નથી. અત્યારે અમારે ચોમાસા પહેલા ઢોકણ બી જોઈએ, નવી ગટર લાઈન બી જોઈએ અને રોડ પણ જોઈએ. આ અમારી માંગણી છે. કેમ કે અમારું નારું પણ બહુ તૂટી ગયું છે. અમે બાઇક પરથી આવીએ કે ચાલતા આવીએ, અમારા છોકરા પણ અંદર પડી જવાની અમને બીક લાગે છે. વારંવાર કેટલા બધા સાધનો કાંસની અંદર પડી ગયેલા છે. અમારે નિરાકરણ છે કે અમને નવી ગટર લાઈન આપો, અમને અમારું નારું પણ બનાવી આપો, અમને અમારો રસ્તો પણ કરી આપો. સ્થાનિક કોર્પોરેટર તો કેટલી મદદ કરે છે આપને? કોઈ આવે છે, કોઈ જોવા આવતું નથી. વારંવાર અમે 10 વાર ફોન કરીએ તો 1 વાર આવીને ચાલ્યા જાય છે અને જાય છે, ખાલી સળિયા મારીને પ્રેશર મારીને જતા રહે, પણ કશું પણ થતું નથી. એ પ્રોબ્લેમ અમારો આવો ને આવો જ રહે છે. જેમ જણાવ્યું કે ભાઈ સ્થાનિકોની સમસ્યા 1 વર્ષથી યથાવત છે. નગરપાલિકા અહીં આવે છે, સફાઈ કરે છે, પરંતુ પરિસ્થિતિનો કોઈ અંત આવતો નથી. વહેલી તકે એનો અંત આવે તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન નલિની શાહ સાથે જપન શાહ, જંબુસર. લખબીરભાઈ ચતુરભાઈ જંબુસર નગરપાલિકા જંબુસર. અમનપાર્ક સોસાયટીમાં ગટરની સમસ્યા યથાવત છે. 1 વર્ષથી ત્યાંના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા શું પગલાં લેવામાં આવ્યા? અમનપાર્ક સોસાયટી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆતના મુદ્દે જંબુસર નગરપાલિકાએ સતત કાર્યશીલ રહે છે. વારંવાર સ્થળ ઉપર જઈ અને ગટરની સમસ્યા હલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યાં આગળ પ્રેશર મારી ત્યાં આગળથી પાણીની લાઈન
લીકેજ જે છે તેને બંધ કરીને અને રેગ્યુલર કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા પરિસ્થિતિ એવી છે કે સોસાયટી નજીકની અંદર આવેલા રસ્તા ઉપર ભારદારી વાહનો ત્યાંથી પસાર થાય છે, ત્યાં આગળ પાર્કિંગ કરવામાં આવે છે અને ગટરના ઢાંકણા તૂટી જાય છે. એ ગટરના ઢાંકણા જંબુસર નગરપાલિકાએ નવા નાખે છે અને ફરીથી આ પ્રશ્ન અહીંયા આગળ અવનવો જ રહે છે. અમારા માણસો ત્યાં આગળ સતત ત્યાં આગળ જાય છે, પરંતુ આ કાર્યક્રમનો ચોક્કસ નિહાળવા માટે અને એ પ્રયત્ન કરીને આખો જે ગટર યોજનાનો જે અમારો પ્રોજેક્ટ છે એ ટૂંક સમયની અંદર શરૂ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે આ પ્રશ્ન હલ કરવામાં આવશે એવો જંબુસર નગરપાલિકા સતત કાર્યશીલ પ્રયત્ન